નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જગતજનની માં જગદંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે, જેના ભાગરૂપે સવારથી જ માં અંબાજીનું આદ્ય સ્થાન ગણાતા ખેડ બ્રહ્મા મંદિરમાં સવારથી જ ભક્તજનોની લાંબી કતારો લાગી હતી. સાબરકાંઠાના ખેડ બ્રહ્મા ખાતે જગતજનની માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ હોવાને પગલે સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તજનોમાં અંબેના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. જો કે માં અંબિકાનો આજે પ્રાગટ્ય દિવસ હોવાને પગલે તેમના દર્શનનો વિશેષ મહિમા રહ્યો છે. આજના દિવસે માં અંબાજીના દર્શન કરી માનવ જીવન કલ્યાણકારી બનતું હોય છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રૂપે માં અંબેના દર્શનાર્થીઓ આજે પણ માં અંબેના દર્શન થકી ધન્યતા અનુભવી હતી. સાથોસાથ આજના દિવસે અન્નકૂટ દર્શનનો લાભ મેળવી માં જગદંબાની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી. પૂનમના દિવસે ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા લોકો શહેરમાંથી ઉમટે છે. ગામે ગામથી લોકો આવે છે. અમુક લોકો અમુક શ્રદ્ધાથી પગપાળા દર્શન કરવા પણ આવતા હોય છે. આજે અમે 25 વર્ષથી પગપાળા દર્શન કરવા આવીએ છીએ અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે. માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી હું બધાને કહું છું. માતાજી આજે પોષી પૂનમના દિવસે માતાજીમાં મેળો ઉભરાયો એટલી બધા દર્શન કરવા આવી રહ્યા છે. જો કે માં અંબેના જન્મદિવસ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન થકી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ભક્તજનો માટે પણ સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ દર્શનનો લાભ મળે તેવું પણ આયોજન કરાયું છે. જય અંબે. આજે પોષ સુદ પૂર્ણમ જે માતાજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે, તે નિમિત્તે માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. જેમાં સવારે આરતીમાં હજારો શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીનો લાભ લીધો. એ પછી માતાજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં કાઢી મા અંબિકા માતાજી અને શિવજી ભગવાનની ધજાનું આરોહણ કરવામાં આવ્યું. એ પછી માતાજીની જન્મદિવસ નિમિત્તે કેક કાપી માતાજીની જન્મદિવસ ઉજવી અને માતાજીને શુભેચ્છા પાઠવવામાં આવી. માતાજીના અન્નકૂટનું પણ આજે આયોજન કર્યું છે, જેનું દર્શન સવારે 6:30 થી બપોરના 12:30 સુધી થશે. સંજ્ઞા આરતી 6:30 વાગે છે અને અંતમાં માતાજી દરેક યાત્રાળુની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા છે. જય અંબે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.